પોરબંદર શહેરમાં અનેક માર્ગો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે પોરબંદરના રામટેકરી નજીક પણ ઘણા સમયથી માર્ગ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદને લઈને શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હતા, ત્યારે શહેરમાં રહેલ બિસ્માર રસ્તાઓનું સમારકામ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પણ શહેરમાં અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં પોરબંદરના રેલવે સ્ટેશનથી હરીશ ટોકીઝ તરફ જતા રસ્તે રામટેકરી નજીકના રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં વિવિધ રસ્તાની તો હાલત એકદમ ખરાબ છે. એમાં ખાસ કરીને એસવીપી રોડ પર જે નવું પોસ્ટ ઓફિસ છે ત્યાંથી લઈને રામટેકરી બાજુ જતા કે આપણે ફાટક બાજુ જવાય બીજી રોડ બાજુ કેટલા ટાઈમ ત્યાં ખાડા છે. રસ્તાઓ સ્લીપો થાય છે. રસ્તામાં સ્કૂટરો ઘણી વખત સાંભળવા માટે સ્લીપ થઈ જાય છે. તો આ તાત્કાલિક ધોરણે મરામત કરવી જોઈએ અને નવો બનાવ છે. નવો બનાવવા માટે શું કરવું જોઈએ? ખોડીને ખરેખર નિયમથી અડધો ફૂટ ખોડી અને એના પર પેકિંગ કરવું જોઈએ. આ ઉપરનો ઉપર નાખેલી છે. પોરબંદરના વિસ્તારના ઘણી જગ્યા આવી છે. હું કમિશનર સાહેબને એ જ કહું છું કે રજૂઆત લોકો કરે છે રજૂઆત અને તમે જવાબ આપો છો, પણ એના કામના સોલ્યુશન નથી આવતા. વર્ષથી પડોથી હમણાં ચૂંટણી આવી જશે, પણ આના માટે શું? તો તાત્કાલિક જે આપણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહીં, પણ લોકોની સુવિધા, લોકોના ટેક્સના પૈસા એને એનું વળતર મળે અને ટેક્સના સુવિધાથી જે સ્કૂટરોના અને રસ્તામાં ખાડામાં વાહનો નુકસાન થાય છે, કમળુને ઠોકરું થાય છે એટલે કમર ઉપર સીધી અસર આવે છે, હોસ્પિટલ આવે છે. તો તાત્કાલિક ઘણા મરમ્મત કરવા જોઈએ એવી મારી માંગણી છે. આ રોડ પર રામટેકરી નજીક બિસ્માર રસ્તાને લઈને દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે વહેલી તકે તંત્ર રોડના સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.